ત્રણ ભાઈઓ મૃત્યુ પથારીએ પડ્યા। દેવ દેવતાએ મહાદેવના નામનો જય જયકાર કર્યો। હર હર મહાદેવ, હર હર મહાદેવ। ત્રણ ભાઈઓના ધડ પૃથ્વી ઉપર પડ્યા। મહાદેવજી તરત પોતાનો રથ છોડી અને ત્રણ ભાઈઓ બાજુ દોડ્યા। સાહેબ, મારા મહાદેવની કરુણા જુઓ। મારનાર પણ એ જ અને તારનાર પણ એ જ છે। ત્રણ ભાઈઓ પાસે દોડીને ગયા। ત્રણ ભાઈઓના માથાઓ પોતાના ખોળામાં મૂક્યા। વચ્ચે તારકાક્ષનું માથું, જમણી બાજુએ વિદ્યુતમાલ અને ડાબી બાજુએ કમલાક્ષનું માથું। મારા મહાદેવ ત્રણ ભાઈઓના માથા ઉપર હાથ ફેરવતા જાય, અશ્રુની ધારા। સાહેબ, આજે મારા મહાદેવે ત્રણ ભાઈઓ પાસે ક્ષમા માગી। હે દીકરાઓ, મારે તમારું વધ કરવું પડ્યું, ક્ષમા પ્રાર્થી છું। મહાદેવે ફરિયાદ કરી, તમારામાં ભરપૂર શિવતત્વ હતું। દિવસ રાત તમે શિવ 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 કરતા, અને દીકરા તમે મને ભૂલી કેવી રીતે ગયા? કોઈ પાખંડી આવી અને તમને અધર્મનો માર્ગ બતાવ્યો અને તમે મને ભૂલી ગયા। જો આજે તમારી આ નાની અમથી ભૂલ તમારા મૃત્યુનું કારણ બની। દીકરાઓ, મારા મહાદેવ એના માથા ઉપર હાથ ફેરવે। ત્રણ ભાઈઓ બે હાથ જોડીને મહાદેવને કહ્યું કે પ્રભુ, ભૂલ તમારી નહીં, ભૂલ અમારી હતી। અમે શિવ તત્વ, અમે રામનું નામ છોડ્યું, અમારી ભૂલ હતી। એટલે દીકરાઓ આજે દારૂ અને તાળી પીતા થયા। અમે રામનું નામ છોડ્યું એટલે દીકરાઓ માંસ મચ્છી ખાતા થયા। સાહેબ, ભૂલ તમારી, તમે રામનું નામ છોડ્યું। ત્રણ ભાઈઓ બોલ્યા કે પ્રભુ, અમારી ભૂલ થઈ કે અમે શિવનું નામ છોડ્યું। પ્રભુ, એક પાખંડી ગુરુના નામ ઉપર અમે તમને ભૂલી ગયા, ક્ષમા કરો, ક્ષમા। કરુણ વાતાવરણ જામ્યું। દેવ દેવતાઓ ભગવાનની આ લીલા જોઈ રહ્યા। મહાદેવ ત્રણ ભાઈઓના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા પ્રેમથી બોલ્યા, અંતિમ સમયની કોઈ ઈચ્છા હોય તો વ્યક્ત કરો। ત્રણ ભાઈ ભેગા મળી મહાદેવને પ્રાર્થના કરી કે પ્રભુ, બસ હવે એટલી જ એક ઈચ્છા છે કે આવતું જન્મ અમને જેવું પણ આપો તેવું, પણ સદૈવ અમારા મનમાં તમારું નામ રાખજો। બાપ, જેવું મળે તેવું સદૈવ અમારા મનમાં રહેજો। અને પરમાત્મા કોઈ પણ પાખંડી આવે, કોઈ પણ એવો ગુરુ આવે, અમને તમારા નામથી દૂર ન કરી શકે। બસ એવી કોઈ પણ પાખંડ ધર્મની અસર ન થાય એવી શક્તિ આપજો। તમારું નામ લઈએ, તમારું નામને અજરા અમર કરીએ। પ્રભુ, તમારી જ ભક્તિ કરતા 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 મહાદેવ બાપ અમારા પ્રાણ છૂટે, બસ એવી કૃપા રાખજો। ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું। ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું। જન્મો જન્મ તારો સાથ, ઘોડા એવું માંગુ। હરે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ છું। તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું। રાત દિવસ ભજન તારું
શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માગું છું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ ભોલા એવું માગો છો રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવું માંગુ છું. મારા પાપ ને તાપ સમાવી લેજો તારા ભક્તોને તાર બનાવી લેજો તારા ભક્તોને દાસ બનાવી લેજો દેજો આવીને દર્શન દાન પ્રભુ એવું માગું છું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવું માગું છું જન્મો જન્મ તારો સાથ પ્રભુ એવો માંગુ. અને જે ભૂલ આ ત્રણ ભાઈઓ કરી, હે ભક્તો, તમે એ ભૂલ નહીં કરતા બાપ. તમે જેના ધામમાં બેસેલા ને કોઈ સામાન્ય નથી. તમને એનું કદાચ મને છે ને મનન કરવાની બહુ, જેટલું હું વાંચ્યું ને એટલું મનન કરું સાહેબ. કોના દાનમાં બેઠા તમે? ઇતિહાસમાં 3 જ વાર એવી ઘટના ઘટિત થઈ સાહેબ. પહેલી એક ઘટના જ્યારે કૃષ્ણનો જન્મ થયો અને વસુદેવજી કૃષ્ણને માથા ઉપર ટોપલીમાં બેસાડી અને ગોકુળ લઈ જાય છે, ત્યારે જમના નદીએ સાહેબ એને રસ્તો આપેલો. બીજી વખત એ જ જમનાના કિનારે દુર્વાસાજી આવીને બેઠા. ગોપીઓને ઈચ્છા થઈ કે આ દુર્વાસાજીને ભોજન કરાવીએ. કૃષ્ણને આવીને કહ્યું કે પેલી બાજુ દુર્વાસાજી બેઠા છે, પણ આ તો જમનામાં પૂર આવેલું. કેવી રીતે જવું? કૃષ્ણ કહે કે મારા મનમાં જો સદૈવ રાધા રાણીનું નામ રહેતું હોય અને હું બ્રહ્મચારી હોય તો આપ જમનાને જઈને કહેજો કે માર્ગ આપે સાહેબ. એવું જ ને? ગોપીઓ ગઈ જમનાના કિનારે અને જમનાને કહ્યું કે અમારા કૃષ્ણ જો બ્રહ્મચારી હોય તમને જવાનો રસ્તો આપો. જોત જોતમાં તો જમના રાણીએ ફરીથી રસ્તો આપી દીધો. જય દુર્વાસાજીને ભોજન કરાવ્યું, ચોખાના રોટલા અને પાણી છું. એ જ ભોજન હોય. દુર્વાસાજીને ભોજન કરાવ્યું. દુર્વાસાજી ખૂબ આનંદિત થયા. બ્રાહ્મણ તો ભોજનથી જ તૃપ્ત થાય. ગોપીઓ કહે કે હે દુર્વાસાજી, હે ઋષિમુનિ, હે પ્રભુ, જમનામાં પૂર આવ્યું છે, અમારે અમારા ગામ, અમારા નગર જવું છે, કૃપા કરી આપ વ્યવસ્થા કરો. દુર્વાસાજી કહે કે મારું તેજ, મારું તપ આપ જઈ જમનાને કહેજો કે દુર્વાસાજી આ જીવન ઉપવાસી હોય તો મને માર્ગ આપો. ગોપીઓ મનમાં ને મનમાં વિચાર કરે, હમણાં જ થારી ભરીને ખાઈ ગયા ઉપવાસી. દુર્વાસાજીને કઈ કહેવાય નહીં. દીતા બાપા થોડા છે સાંભળી લઈ, એ તો દુર્વાસા. વાત માની, ગુરુની વાત માનવી એ જ ધર્મ છે સાહેબ. જેને વાત માની એ તરી ગયા અને જે ન માન્યા એ ડૂબી ગયા સાહેબ. ઇતિહાસ બની ગયા. ઇતિહાસ બનવું અને ભૂતકાળ બનવું બંનેમાં બહુ ફરક છે.
સાહેબ ઇતિહાસ એ દિત્યા બાપાનો બને અને ભૂતકાળ એ પાપીનો બને. જમના પાસે આવ્યા અને જમનાને કહ્યું કે આ દુર્વાસાજી જો નિરંતર ઉપવાસી હોય તમને માર્ગ આપો. જો તામાં તો જમનાજીએ માર્ગ આપી લીધો. સાહેબ એવી જ ઘટના તમે જેના ધામમાં બેઠા એક વખત અમારા દિત્યા બાપા પોતાના ગ્રામજનોને લઈ અને ગોરથલ ગામે કોઈ સભા કરવા ગયા. આખો દિવસ સભા ચાલી. ભયંકર વરસાદના બંધ થવાની રાહ જોઈ. રાત્રિનો સમય થયો. બધાએ પોતાના ગામ આવવાનું, ખેતી વાન વગડા જાળવવાના. ગ્રામજનોએ ઉતાવળ કરી, ચાલો બાપા ચાલો. વરસાદ જેવો બંધ થયા, બધા જ નીકળ્યા. પણ નદી કિનારે આવીને જુએ તો છલોછલ પાણીથી પૂરથી વહેતી નદી. આવેલા ગ્રામજનો દિત્યા બાપાને કહે કે બાપા આ નદી હવે કેવી રીતે પસાર કરવી, કેવી રીતે? અને ગામ જવું પણ જરૂરી છે. આટલા વરસાદની અંદર આપણા ઘર વન વગડા આપણું હોવું ગામમાં ખૂબ જરૂરી છે. દિત્યા બાપા કહે આપણે ભેળા મળી હારે મળી અને રામનું નામ લઈશું તો રામે આયકવું જ પડે. અને દિત્યા બાપાએ રામ નામ લાવ્યું. જોતમાં તે ગ્રામજનોને કહ્યું કે આપ અમારા પાછળ ચાલો. ગ્રામજનો વિચાર કરે કે આ નદીમાં પાછળ ચાલવું, આયકવું જ પડે. સાહેબ દિત્યા બાપાએ રામનું નામ લીધું અને નદીમાં પગ મૂક્યો. એ ગ્રામજનો જે સાથે હતા એ પણ એમના પાછળ જોતમાં તો એ નદીએ ધીમે રસ્તો આપ્યો અને બધા જ ગ્રામજનો આખી નદી પસાર કરી ગયા. આયકવું જ પડે સાહેબ. એના ધામમાં તમે બેઠા. આખા મારા 18 પુરાણનું વાંચનમાં આવી ઘટના મેં 2 જ વાર જોયેલી. સાહેબ પહેલી વખત જમનાએ જેને રસ્તો આપ્યો સ્વયં કૃષ્ણ હતો. સ્વયં કૃષ્ણ. બીજી વખત જે રસ્તો આપ્યો ત્યાં સ્વયં દુર્વાસા મારા મહાદેવ સ્વયં હતા. અને સાહેબ ત્રીજી વખત જેને રસ્તો આપ્યો એ ન દુર્વાસા ન કૃષ્ણ ન રામ, પણ રામનો મહાન ભગત હતો જેના નામ પર નદીએ રસ્તો આપ્યો. સાહેબ વીરપુર જાવો કે વીરવલ જાવો એ હાલ મનવા હાલ તને રામ બતાવો. રામ છે સાહેબ. એ હાલ મનવા હાલ મારો રામ બતાવો. વીરપુર જાઓ કે વીરવલ જાઓ, વીરપુર જાઓ કે વીરવલ જાઓ, હાલ મનવા હાલ દિત્યા બાપા બતાવો. હાલ મનવા હાલ દિત્યા બાપા બતાવો. હરે હરે. જલરાનું વસે વીરપુર ધામમાં, દિત્યા બાપા વસે છે વીરવનમાં. વસે છે વીરપુરમાં, દિત્યા બાપા વસે છે વીરવલમાં. જલરામ વસે વીરપુર ધામમાં, દિત્યા બાપા વસે છે વીરવનમાં.
આવે સાહેબ. કોઈ સામાન્ય જગ્યા પર નથી બેઠા. છોડો તમારી અંધશ્રદ્ધાને સાહેબ, છોડો. અંધશ્રદ્ધામાં જીવીએ, છોડો. કોઈક આવીને આમ કંકુ કાઢી બતાવે, તમે આકર્ષાઈ જાઓ. કોઈક આવીને આમ ભસ્મ બતાવે, તમે આકર્ષાઈ જાઓ. કોઈ મોટી મોટી મોક્ષની વાત કરે, તમે અરે નામ મનનું જ્યારે નામનું નામ ન લઈ શકો સાહેબ, ક્યાં મોક્ષ? અંધશ્રદ્ધામાં જીવન, અંધશ્રદ્ધામાં. પૂજન ચાલતું હોય તો ધ્યાન દીવામાં ધ્યાન હોય. આખી સત્યનારાયણની કથા 3 કલાકની ચાલતી હોય, સરસ મજાની કરો કથા, કરો કથા. થોડી થોડી મારા દીવામાં ઘી જોજો. અરે તેલ લેવા ગયો દીવો ભાઈ તો બાપમાં પૂરો ને મન ભાઈ. દીવામાં શું છે? એ ઉપર જગત પ્રકાશ છે સૂર્ય, એને કોઈ ઓલવી શકવાનું નથી. એની સાક્ષી રાખ. આ હું ઘી તેલની સાક્ષી. મંદડું લાગે જ નહીં મનમાં, પરમાત્મામાં. અગરબત્તીમાં ધ્યાન, દીવામાં ધ્યાન, કોણ આવ્યું કોણ ગયું એમાં ધ્યાન. અંધશ્રદ્ધા. કોઈ કમઠોમ તું ધૂણીને કહી દે, તમે સાચું માની જાઓ. ભૂતકાળને યાદ કરીને સુધરો અને ભવિષ્યને વિચારવાનું બંધ કરો, તો જ વર્તમાન એ સુંદર બને સાહેબ. તો જ વર્તમાન સુધરે. આ નડે તે નડે સાહેબ, કોઈ નથી નડતું. માનવ આજે માનવને નડે બાપ, કોઈ કોઈને નથી નડતું. મને એટલી સમજ પડે, કોઈ નથી નડતું. આજે અમારા છોકરાઓ ખુશ થઈ ગયા, એને સમજ પડી ગઈ. અખંડ ધર્મ. કોઈ પણ આ ગામડા ગામમાં આવી અને કઈ બર કહી જાય તમારા ઘરમાં પિતૃ દેખાય છે. અરે બાપ, તમને તમારા પિતૃ નથી દેખાતા, મારા જેવા બામણને પિતૃ દેખાય? કોઈ કહી દે પિતૃ દોષ છે, કોઈ કહી દે વાસ્તુ દોષ છે. મંદિરોમાં દાન ન આપી શકો, વાસ્તુશાસ્ત્રીને 5-10 હજાર રૂપિયા આપીને બેસી જાઓ. મંદિરોમાં આપો રૂપિયો 2 રૂપિયો સાહેબ, કોઈ માંગતું નથી. પાખંડ પાખંડ પાખંડ. મારા દાદા કાયમ બોલતા સાહેબ, જ્ઞાની કો પંજાબ બોલો, પૂરબ કો પંડિત, માલો કો મૂર્ખ બોલો और ढोंगी को गुजरात. અહીંયા જ બધા ફાવે, અહીંયા જ ફાવે. બસ આમ ત્રિપુંડ કરી લેવાનું, ઊંચું આમ મોટું તિલક કરી લેવાનું, આમ માળાઓ પહેરી લેવાની અને આવીને એમ ગામડે બેસી જવાનું. એટલે એ અમારા ગામ ભક્તજનો તૈયાર. કેમ છિતરાઓ છો? ભણજા વાક્યો છે સાહેબ. ભણજા તાકી કોઈ છેતરી ઠગી નહીં જાય. આ એના વાક્ય બાપ સાંભળો. હવે તો પુસ્તકમાં બી છે લખેલું આ બધું. આ કે છેલ્લેથી બીજા ત્રીજા પાના ઉપર, મતલબ પાના નંબર યાદ રહેવા લાગ્યા હવે. ભણજા રામનું નામ લે, કોઈ ઠગી નહીં જાય. આ તો ઠગાવા તમે જ તૈયાર, પછી મારા જેવો ઠગવા તૈયાર જ ને. તમે તૈયાર છો ઠગાવા તો સાહેબ. હા નડે તે નડે સાહેબ, કોઈ કાંઈ નડતું નથી બાપ. તમે જ તમારી જાતને નડો છો. કૂતરું પસાર થાય, બિલાડી જતી રહી તો રસ્તો કપાઈ ગયો. અરે હું કપાઈ ગયો? હું કપાઈ જાય? કોઈ ભક્તિ નહીં. કોઈ જે આવીને બસ કહી દે તમે માની જાઓ. અમારા ત્યાં એક બેન આવ્યા, બહુ વર્ષો જૂની વાત છે, મેં ઘણી વખત કથાઓમાં કીધી બી છે. જન્માક્ષર બતાવવામાં આવ્યા કે પ્રણવભાઈ સારું મારા ઘરે પલવડી બહુ પડે. પલવડી તો સમજો ને, આપણે શું કે આ બાજુ પરવડી જ છે ને, બસ આપણે દેશી ભાષા જ બરાબર છે. પલવડી બહુ પડે. બેન પડે, હવે ઠીક છે. એક કામ કરો, મારા મહાદેવ પર એક
લોટો પાણી અંદર કાળા તલ નાખીને ચડાઈ આવજો એમ મારા દિત્યા બાપા એ જ કામ કરેલું. ધૂણવાવાળાને બંધ કરવા માટે ધૂણવું જરૂરી છે. એમ એ રીતે બંધ કરેલા. મેં કીધું કે ભાઈ પાણી ચડાઈ આવજો કાળા તલ નાખીને, સારું થઈ જાય. ગયા અઠવાડિયા પછી પાછા આવ્યા. નહીં નહીં પ્રણવભાઈ, એમ મારા ઘરે જ પલવડી પડે, હું જ્યાં જાઉં ત્યાં મારા પર જ પડે. એટલે મને એમ થયું કે આ બેનને આપણે સમજાવીએ. ની માને તો પછી દંડ તો છે જ, સમજાવીએ. એટલે મેં બેહાડ્યા બાજુ, બેહો બેન. આમ ધોળિયા પટેલ સમાજના એક બેન હતા, ભક્તિભાવ ભોલાભાવ વાળા. મેં કીધું બેન, હવે આપણી આ બધી દિવાલો જુઓ તમે, મહેલ તાણી બાંધ્યા, એના ઉપર એકદમ પ્લાસ્ટર કરેલું હોય, એના ઉપર પ્લાસ્ટિક પેન્ટ કરેલું હોય, આંગળી મૂકે તો આંગળી સ્લીપ ખાઈ જાય, એટલું સરસ ચીકણી ચીકણી દિવાલો. છેલ્લે પલવડી બી નલ્લો તો જીવડું જ છે, એને બી ભૂખ લાગે. ટ્યુબલાઇટની આજુબાજુમાં કિલ્લા હોય ને બિચારો એને એમ થાય કે કિલ્લું જાય એ પેલા ખાઈ જાઉં એમ કને દોડે, પણ તમારી દિવાલ એટલી બધી ચીકણી કે પડી જાય. બાકી આ લીપેલા ઘરોમાં ક્યારેય પલવડી પડતી જ નથી, કારણ કે એને એમ બરાબર જકડાઈ રહેવાનું જગ્યા મળી રહી. એટલે આ બેને આવું થાય એમ, એટલે પડે પલવડી, બાકી નહીં પડે એવું કઈ બહુ મનમાં રાખવું નહીં. તો કે ના ના, અમારા પર જ પડે, તમે કાંઈક તો કરો. ની મહિના છેલ્લે 5000 પૂજા કરી, એના પછી એના ઘરે પલવડી પડી નથી. અરે બાજુવાળો છીક ખાય તો બી પેલો ઘરમાં ઘૂસી જાય. અપશુકન ત્યારે ના અપશુકન, તારો જન્મ થયો એ જ અપશુકન હતો બાપ. માનવ છીક ખાય એ તમને નડે. હમણાં મારું એક ભક્તનું ગામ છે આખું ધમડાજ અને વૈષ્ણોદેવી મંદિરમાં પ્રતિષ્ઠા કરેલી, એનો લેટેસ્ટ કિસ્સો. એક બેન ઘરે આવ્યો બહુ દુઃખી, બિચારા આમ ખૂબ મહેનત કરે, એમાંથી બહાર જ નહીં નીકળે. મેં એને શુકનનું એક નારિયેલ આપ્યું. મેં આમ નારિયેલ આપ્યું ને મેં કહ્યું કાળા કટકામાં બાંધવાનું, કાળું કટકું બી મેં જ આપ્યું. મેં કહ્યું આખા ઘરમાં આમ ફેરવજે બેન, અને ઘરની બહાર ઓટલા ઉપર ટીંગાડે છે. રોજ એને બાજુ અગરબત્તી દીવો આમ કરજે, સુગંધ રહે ઘરમાં. છે શાસ્ત્રો એક નલમ ટુચકો છે આવો. બેન બિચારી રોજ કરવા લાગી. એમ બાપાની કૃપા થોડું થોડું સારું બી થવા લાગ્યું, એટલે એની ભક્તિ વધી. થોડા સમય પછી એના પડોશી આવ્યો તો કે મહારાજ બહુ તકલીફ છે. મગર હું થયું? અરે આ કોઈ કંઈક કરતું હોય ને એવું એક ભુવા પાસે કીધું ગયેલો, એને કીધેલું કે તારું ઘર બાંધેલું છે, કોઈ કઈ કરે છે. અરે કોણ કરતું હોય? એમ ભુવા એમ કહેતો હતો કે અમારે તમારી બાજુવાળો જ કરતો છે. નહીં કરતો હોય ભાઈ એવું તો એમ. કોણ કરે ભાઈ, જવા દે. ના ના એમ કે મેં બી જોયું છે એમ કે અમારા બાજુમાં છે ને પેલી કાળા કટકામાં નારિયેળ બાંધેલું છે, આ રીતે અગરબત્તી કરે, મારા આગળ બાજુ જ જોઈ. મારે કેમ કેવું કે નારિયેળ મેં જ આપેલું ભાઈ. એને બી કાળું મેં કાળાની જગ્યા પર લાલ કટકામાં આપ્યું. હું કયા કટકામાં છે? કાળા કટકામાં. મેં કહું લાલ કટકામાં નારિયેળ તને મંત્રીને આપું, તું તારા ઘરે બાંધી દેજે, જા, તારું બી કલ્યાણ થઈ જાય. કોણ કરે? સંતાન નહીં થતું હોય તો કુખ બાંધે, લગ્ન નહીં થતા હોય તો ઘર બાંધે. હવે કોઈને બાંધવા તૈયાર નથી સાહેબ. અહીંયા પોતાના જ બંધાવાના ઠેકાણા નથી પડતા. કોણ બાંધે? હું કેમ બાંધે? અંધશ્રદ્ધા, એકલી અંધશ્રદ્ધામાં જીવન. અને આ બધી અંધશ્રદ્ધામાં સાહેબ ધીમે 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 કરી અને રામનું નામ જીવનમાંથી નીકળી ચાલ્યું, અને તમે બધા અંધશ્રદ્ધામય જીવન જીવવા લાગ્યા. અંધશ્રદ્ધામય બહાર તું માટી ફાકે, बहार की तू माटी फाके, मन के भीतर क्यों न झाके, उजले तन पे
मेरे राम હજી સમજો સાહેબ, હજી સમજો. तेरा नाम एक साझा दूजा ना को એક જ નામ છે. બધું જ જાણીએ આપણે. વારંવાર વ્યાસપીઠ પર દેખો સાહેબ, અંધશ્રદ્ધા રાખશો નહીં, શંકા રાખશો નહીં. શંકામાં જીવન તૂટ્યા. પતિ અડધો કલાક લેટ આવે એટલે પેલી પત્ની શંકા કરવા લાગે. શંકા, અરે પેલો અડધો કલાક ભાઈ ટ્રાફિક હતો, ઓફિસમાં ફોન કરે ને પેલી આસિસ્ટન્ટ કે કોઈ બેને ઉપાડી લીધો હોય ભૂલમાં, એટલે પેલા બકાની આવી જ બની. કોણ તું? એ કોણ હતું? તારી હગલી. શંકા. અગ્નિની સાક્ષીમાં 4 ફેરા લીધા પછી પણ શેની શંકા બાપ? શેની શંકા? અવિશ્વાસ. પત્નીને પતિ ઉપર વિશ્વાસ નહીં, પતિને પત્ની ઉપર વિશ્વાસ નહીં, બાપને દીકરા ઉપર વિશ્વાસ નહીં, દીકરાને બાપ પર વિશ્વાસ નહીં. સાહેબ, આ અવિશ્વાસમાં ને અવિશ્વાસમાં હવે તમને મારા રામ પર પણ વિશ્વાસ નથી. અંધશ્રદ્ધા, શંકા, વહેમ, અવિશ્વાસ એ તમારી ભક્તિને ભાંગે છે, અને આ ભક્તિ ભાંગી ચાલી એટલે આખા ને આખા ઘર પરિવાર ભાંગી ચાલ્યા સાહેબ. ઘર પરિવાર ભાંગી ચાલ્યા. એટલા માટે વારંવાર કે ભાઈ અંધશ્રદ્ધા નહીં રાખતા, શંકા નહીં કરતા, વહેમ નહીં રાખતા. દુઃખ પડે, તકલીફ પડે, મુશ્કેલી આવે, આપણા કર્મ છે, આપણે વાવેલું એવું છે સાહેબ કે કાંટા જ લાગવાના. યાદ કરો એક પણ કર્મ કે કંઈક સારું વાવેલું હોય એવું. અને જો સારું નથી વાવેલું તો સાહેબ સ્વર્ગ અને મોક્ષ તો ભૂલી જ જજો, પાછળ ઉગાડેલા કાંટા લાગે નહીં એની વ્યવસ્થા કરજો બાપ. એવું કર્મ યાદ કરો એક પણ કે કંઈક સારું રોપેલું હોય, કંઈક ઉગાડેલું હોય. શું જવાબ આપશો મહાદેવને? શું જવાબ આપશો? અને મૃત્યુ જ્યારે આવે ને ત્યારે કોઈ સગું નહીં હોય, કોઈ સગાવાલો નહીં, બધા જ દૂર ભાગશે, કોઈ સાથે આવવાનું નથી. સૈફનાની ચિત્તા ઉપર ચાલનાર કોઈ જતું જ નથી. કહે છે કે મરી જઈશ, પાછળથી કોઈ મરતું નથી. મરે શું ખાક, સળગતી ચિતાને જોઈને રાખ ને કોઈ અડતું નથી. સાહેબ, કોઈ સાથે આવતું નથી. કેવલ કરેલું કર્મ આવે, કેવલ અને કેવલ. કેવલ કર્મ, કેવલ ભક્તિ, કેવલ પૂજા, કેવલ રામનું નામ જ સાથે આવે સાહેબ. બીજું કોઈ સાથે નથી આવતું, કોઈ જ નહીં. ના પતિ આવે, ના દીકરો આવે. સાહેબ, મરો પછી તમારા ફોટા પર હાર બદલવા પણ કોઈ બાપ તૈયાર નથી. આ વાસ્તવિકતા છે. કોઈ આવવાનું નથી. અને ત્યારે બસ આજ આ દીકરા બાપા જેવા ધામમાં આવીને વારંવાર ભગવાનને પ્રાર્થના કરજો, બાપા જ્યારે જ્યારે મારો સમય બગડે, જ્યારે મારું ચિંતન બગડે, મારું મનન બગડે, ત્યારે તમને યોગ્ય માર્ગ બતાવજે, રામનું નામ આપજે. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, मुख में राम नाम हो और तुलसी का पान हो. कोई कोई नु નથી સાહેબ. समय मारो साध जेवाला, करूँ हूँ तो काला वाला. समय मारो साध जेवाला, करूँ तो काला. સમય સાચી લેજો. સમય કારણ કે જે આવવાનું એ તો નિશ્ચિત જ છે. શું આવવાનું? ક્યાં આएगा? મૃત્યુ નિશ્ચિત છે.
જે આવવાનું તો નિશ્ચિત છે, બસ હવે બાકીના સમયમાં જે આવવાનું છે એને શણગારી લો, એનું સ્વાગત કરી લો, એને જાણી લો, એને માણી લો અને એને સુધારી લો. બાપ, એ જ જન્મ અને એ જ મૃત્યુ. લાવ્યા છો કેટલું ને લઈ જાશો કેટલું, લાવ્યા છો કેટલું ને લઈ જાશો કેટલું, લાવ્યા છો કેટલું ને લઈ જાશો કેટલું, લાવ્યા છો કેટલું ને લઈ જાશો કેટલું. છેવટમાં લાકડા ને છાણા એ જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાયા હો જરા સરવાળો માંડો. જિંદગીમાં કેટલું કમાયા એ જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાયા હો જરા સરવાળો માંડજો. મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આયખું ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. બસ એટલી, મારા મૃત્યુને બાપા સુધારજો. મારા મૃત્યુને બાપા સુધારજો. જીવનનો ના કોઈ ભરોસો, દોડા દોડીના યુગમાં. જીવનનો ના કોઈ ભરોસો, દોડા દોડીના યુગમાં. અંતરિયાળે જઈને પડું જો ઓચિંતા મૃત્યુના મુખમાં. અંતરિયાળે જઈને પડું જો ઓચિંતા મૃત્યુના મુખમાં. ત્યારે મારી મદદમાં પધારજો. મારા મૃત્યુને સ્વામી સુધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને બાપા સુધારજો. મારા મૃત્યુને બાપા સુધારજો. મારા મૃત્યુને બાપા સુધારજો. વારંવાર કહેવાનું, કથા સાહેબ મનોરંજન નહીં, ગરબા ગાવાનું કે નાચવા કૂદવાનું સાધન નથી. આ કથા મનોમંથન છે સાહેબ. દૂધ નામ વલોવો વલોવો તો દહીં, દહીંને વલોવો વલોવો તો છાસ, માખણ, ઘી. આ કથા ઘીનું કામ કરે સાહેબ. ઘી છે આ ઘી. મનોમંથન બસ. અને એ જ મનોમંથન સાથે આજનો મુખ્ય વિષય આજે બે રહી જવાના હતા, તો દેખાઈ ગયા એટલે યાદ આવી ગયા. બાર મહાદેવ મારા વિચાર કરતા તૈયાર થઈને બેહાલા છે ને આવો નમઃ શિવાયની ધૂન સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રાએ જઈએ. મારું શિવ પુરાણ કહે કે જે કોઈ પણ આ કથા સાંભળે છે એ સાંભળવા માત્રથી જ 12 જ્યોતિર્લિંગના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આવો એ જ 12 જ્યોતિર્લિંગની યાત્રાએ આપણે આગળ વધીએ એક સાथ और भाव प्रेम से नमः शिवाय की धुन के साथ 12 ज्योतिर्लिंग की यात्रा करें. नमः शिवाय ओम नमः शिवाय हर हर बोलो नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर प्रेम से गाइए. नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः
જ્યોતિર્લિંગની યાત્રામાં આગળ વધીએ પહેલા જે પ્રમાણે બાપજી પ્રેરણા કરે એ પ્રેરણા હું તમને આ ધામનું મહત્વ સમજાવીશ કે તમે જે ધામમાં બેઠા છો એ ધામમાં 12 જ્યોતિર્લિંગ કરતા ઓછું નથી. સૌરાષ્ટ્રી સોમનાથમ ચ પહેલું જ્યોતિર્લિંગ સાહેબ સોમનાથ સોમેશ્વર મહાદેવ, પવિત્ર અને સંતોની ભૂમિ એવા સૌરાષ્ટ્ર ક્ષેત્રની અંદર વેરાવળ નામનું નગર અને વેરાવળથી 3 કે 5 કિલોમીટર અંતરે સોમનાથ મહાદેવનું સમુદ્ર કિનારે ઉત્તમ દેવાલય, ઉત્તમ જાણે સમુદ્રના સાક્ષાત મોજાઓ મારા મહાદેવના ચરણ પખાળવા આવતા હોય એવું દ્રશ્ય સોમનાથની અંદર છે. ઉત્તમ શિવલિંગ અને આપણું ભાગ્ય છે કે જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ આપણી પાસે છે. સાહેબ મહાદેવની કૃપા સદૈવ મારા ગુજરાત ઉપર રહે જ છે, રહે જ છે. અને એટલા માટે આ બધા જ ધાર્મિક ગુરુઓ, બધા સાધુ સંતોને ક્યાંક પડાવ ખાવાની ઈચ્છા થાય ને કે પડાવ રાખવાની ઈચ્છા થાય તો એ કદાચ આપણા ગુજરાતમાં આવતા હોય. એને ખબર કે આ 2 ટાઈમનો રોટલો અહીંયા જ મળે, બાકી કોઈ ઊભું રાખે એમ નથી. સુંદર આ ભૂમિની પવિત્રતા અને એવું સોમનાથ મહાદેવનું મંદિર. પૌરાણિક કથા બહુ સુંદર છે. દક્ષ પ્રજાપતિને 60 કન્યાઓ, એ પૈકીની 27 કન્યાઓ ચંદ્ર સાથે પરણાવી અને દક્ષ પ્રજાપતિએ ચંદ્ર પાસે વચન લીધું કે હે ચંદ્ર, બધાને એક સમાન પ્રેમ કરશે, એક સમાન, ઊંચ નીચનો ભેદભાવ નહીં રાખે. ચંદ્ર વચનથી બંધાયા, પણ સમય જતા ચંદ્ર એ 27 પૈકી રોહિણી નામની દક્ષ પ્રજાપતિની દીકરી ઉપર વધારે મોહિત થયા. એનું વધુ ધ્યાન આપે, એને વધુ પ્રેમ કરે અને વધુ રાખે અને ચંદ્રના મનમાં ઊંચ નીચનો ભેદભાવ પ્રગટ થયો. બાકીની 26 કન્યાઓ દક્ષ પ્રજાપતિને જઈ અને ચંદ્રની ફરિયાદ કરી. દક્ષ પ્રજાપતિએ ક્રોધાયમાન થઈ અને ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર, આપે વચન પાળ્યું નથી અને એટલા માટે આજથી તમારો ક્ષય થશે. ધીમે ધીમે ચંદ્રનો ક્ષય થવા લાગ્યો. ચંદ્ર પીડાવા લાગ્યા. દોડતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહે કે આ રોગમાંથી તને દૂર કરું, મારું કામ નહીં. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે આ મારું કામ નહીં, પણ હે ચંદ્ર, તને આમાંથી મુક્ત કરનાર કેવલ અને કેવલ મહાદેવ છે. સાહેબ દોડીને બ્રહ્મા પાસે જવાય, દોડીને વિષ્ણુ પાસે જવાય, પણ આમ દોડીને મહાદેવ પાસે ન જવાય. ચંદ્ર ભગવાન વિષ્ણુને પૂછે કે પ્રભુ કેવી રીતે મહાદેવની ભક્તિ કરું? વિષ્ણુ ભગવાન કહે કે ચંદ્ર, આપ આ ગુજ્જર ક્ષેત્ર જે ધર્મની નગરી છે ત્યાં જાઓ. પાટણ નામના એક ક્ષેત્રની અંદર મહાદેવનું તપસ્યા ભૂમિ છે. આપ ત્યાં જઈ મહાદેવની ભક્તિ કરો. ચંદ્ર સત્વરે એ જ વેરાવળ નજીક આવ્યા. પ્રભાસ પાટણ ક્ષેત્ર ત્યાં આવી મહાદેવનું જપ તપ કરવા લાગ્યા. નારદ આવીને કહ્યું કે મારા મહાદેવ શીઘ્ર અતિ શીઘ્ર એ પાર્થિવ પૂજનથી પ્રસન્ન થાય. હે ચંદ્ર, આપ મહાદેવના નામનું પાર્થિવ પૂજન કરો. સત્વર ચંદ્રએ મહાદેવના નાના એવા મારું શિવ પુરાણ કહે કે 10 કરોડ પાર્થિવ લિંગ બનાવ્યા, 10 કરોડ મહાદેવના નામના અર્ચન કર્યા. મહાદેવ પ્રસન્ન થયા. ચંદ્રએ કહ્યું કે પ્રભુ આ દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત કરો. મહાદેવ કહે શ્રાપમાંથી મુક્તિ એ શક્ય નથી, પણ હે ચંદ્ર, હું તને વરદાન આપું કે આજથી 15 દિવસ તારો ક્ષય થશે અને 15 દિવસ તારો ઉદય થશે. મહાદેવ અંતર ધ્યાન થયા. ચંદ્રએ ભગવાનનો પાર માન્યો. ફરીથી એક સુંદર મજાનું એક જ પાર્થિવ લિંગ બનાવ્યું. ભગવાનને ધન્યવાદ કહેવા માટે વર્ષો સુધી ભગવાનની તપસ્યા કરી. ફરીથી મહાદેવ પ્રસન્ન થયા. માંગ ચંદ્ર માંગ. ચંદ્ર કહે કે પ્રભુ, તમારી કૃપા દ્વારા મારું દેહ પોષિત થયું, મારો ક્ષય
અને મારો ઉદય સાથે મને 16 કલાઓ પ્રાપ્ત થઈ, એ જ તમારી ધન્યતા છે પ્રભુ. આપ આમ ને આમ બધા જ ભક્તોનો ઉદ્ધાર કરો, બધાના જ જીવનનો ઉદ્ધાર કરો. મહાદેવ વરદાન યુક્ત થયા. ચંદ્ર ભગવાનને કહે કે હે પ્રભુ, જે પાર્થિવમાંથી, જે માટીના લિંગમાંથી આપ પ્રગટ થયા છો, આજ આપ એ જ લિંગમાં આજ આપ જ્યોતિર્મય સિદ્ધ થાવ અને જગતના કલ્યાણ માટે આપ અહીંયા જ પ્રસ્થાપિત થાવ. સાહેબ, ચંદ્રની માંગણીને વશ થઈ મારા મહાદેવ એ જ પાર્થિવ લિંગની અંદર જ્યોતિર્બની પ્રસ્થાપિત થયા. ચંદ્ર એ લિંગ બાંધ્યું હોવાથી સોમેશ્વર નામથી એ ક્ષેત્ર પ્રસિદ્ધ થયું. મારા મહાદેવ ચંદ્રની કૃપાવશ થઈ સોમનાથ મહાદેવના નામથી પ્રસિદ્ધ થયા. એ જ સ્થાન ઉપર આજે પણ ક્ષય રોગ અને કોળનો રોગ દૂર થાય છે. એ જ સ્થાન પર ક્ષય અને કોળ દૂર થાય છે. અને હવે જોઈએ અમારા દિત્યા બાપાનું ધામ. ગઈકાલે જોયું અમારા જમાઈરાજ, હું તો નામ બી ભૂલી ગયો, નામ નગીનભાઈ સાહેબ. એ નગીનભાઈને કોળ હતો અને મારા દિત્યા બાપાએ કીધું કે મારા જીવતે જીવત તો કદાચ શક્ય નથી, પણ હું દેવ થઈ જાઉં પછી તારો કોળ મટી જાહે. અને જોત જોતમાં તો મારા દિત્યા બાપા દેવ થયા અને એ જ વર્ષે નગીનભાઈના પગમાંથી કોળ નીકળી ગયો, સફેદ ડાઘો નીકળી ગયો અને આજે નગીનભાઈ એકદમ સ્વસ્થ આપણી વચ્ચે છે. સાહેબ, મારું આ ધામ એ સોમનાથ કરતા ઓછું નથી. બોલો શ્રી સોમનાથ મહાદેવ કી જય. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. જેમ ચંદ્રનો ક્ષય દૂર થયો, એમાં ધામમાં ભક્તોનો પણ કોળ કે ક્ષય રોગ દૂર થાય છે. શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. સોમેશ્વરાય, 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 શૈલેશ્વરાય, મલ્લિકાર્જુનાય, શૈલેશ્વરાય, મલ્લિકાર્જુનાય, સોમેશ્વરાય, સોમેશ્વરાય. સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. શ્રીશૈલ મલ્લિકાર્જુન સાહેબ હૈદરાબાદ સિકંદરાબાદ થી 250 કિલોમીટર દૂર ક્રોંચ પર્વતની સમીપ પર્વતમાળાની વચ્ચે આજે પણ મારું જ્યોતિર્લિંગ અજરા અમર બિરાજમાન છે. ખૂબ સુંદર રમણીયતા છે ત્યાં. મહાદેવની કૃપાથી ત્યાં પણ અમર આત્મા હે વિષય ઉપર કથા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આવેલા બેનો બધા કેવો અદ્ભુત આનંદ સાહેબ. મલ્લિકાર્જુનના દર્શન કરો, જીવન ધન્ય થઈ જાય. ઉત્તમ સ્થાન. મારા મહાદેવની કરુણા ત્યાં વર્ષે આજે પણ એક બાપ દીકરાની રાહ જુએ છે. એ સ્થાન છે. એક પિતા, એક માં દીકરા માટે તરસે. એ મલ્લિકાર્જુનનું એ સ્થાન. ઉત્તમ મહિમા, ઉત્તમ સ્થાન, ઉત્તમતા ત્યાં. રમણીય, ગમ્ય, વિષમ્ય અને વંદનીય એ સ્થાન છે. ઉત્તમ સ્થાનમાં એ પૌરાણિક કથા છે સાહેબ. પૌરાણિક કથા બધાને જ ખબર છે.
પરિક્રમાની વાત આવી. મહાદેવ મહાદેવ હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતારામ રામ. ઉત્તમ એ સ્થાન પૌરાણિક કથા. શિવ અને પાર્વતી શિલા ઉપર બેઠા. ગણેશ અને કાર્તિકેય ભગવાનને આવીને કહે કે પ્રભુ મારે લગ્ન કરવા છે. કાર્તિકેય કહે કે પ્રભુ પ્રથમ લગ્ન મારે કરવા. ગણેશ કહે કે પ્રથમ લગ્ન મારે કરવા. બંને ભાઈઓના વિવાહની હરીફાઈ લાગી. ભગવાન શિવે કહ્યું હે કાર્તિકેય હે ગણેશ જે પ્રથમ આ સૃષ્ટિની પ્રદક્ષિણા કરીને આવશે એના જ પ્રથમ લગ્ન થશે. કાર્તિકેય તરત પોતાના વાહન મયુર ઉપર બેસી નીકળી ગયા. મને અમારા ગણેશજી વિચાર કરે કે મૂષક ઉપર આપણો ક્યાં પાર આવવાનો, ક્યાં મોર ને ક્યાં મૂષક. તરત જ ગણેશજી બુદ્ધિમતામ શ્રેષ્ઠામ વરિષ્ઠામ, શ્રેષ્ઠ બુદ્ધિના કારક છે. જગત પિતરો વંદે પાર્વતી, આખા જગતના પિતા માતા શિવ પાર્વતી છે. પોતાના મૂષક ઉપર બેઠા ધીમે 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 શિવ અને પાર્વતીની પ્રદક્ષિણા કરી. મહાદેવ કહે કે ગણેશ મેં સૃષ્ટિની પ્રદક્ષિણાની વાત કરી. અહીંયા ખૂબ સુંદર સંવાદ છે દીકરા અને બાપનો, ગણેશ અને મહાદેવનો. મહાદેવ કહે કે આખી સૃષ્ટિની પ્રદક્ષિણા જે પ્રથમ કરે એના હું પ્રથમ લગ્ન કરાવીશ. ગણેશ આપ આ શું કરો છો અને ક્યારે કરશો? આમ તો કાર્તિકેય જીતી જશે. ગણેશ કહે કે મહાદેવ મારા મન સૃષ્ટિ તમે છો. નિત્ય 5 કાર્ય તમે કરો, એમાં પ્રથમ કાર્ય સૃષ્ટિ. આ સૃષ્ટિના રચયિતા તમે છો. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. આ સૃષ્ટિના રચયિતા તમે છો. આ જગત આખું તમારા શરણે છે. હું નથી કહેતો, વેદ કહે છે. આદિત્યૌર આદિત્યરાન માતા સ પિતા સ પુત્ર વિશ્વે દેવા આદિત્ય પંચજના આદિત્યર્યા ત્વમદિત્યર્જનિત્વમ. વેદ કહે કે આખા જગતનો સાર મહાદેવ કેવલ અને કેવલ આપ જ છો. સંસારનો સાર આપ છો. આખું જગત તમારા શરણોમાં છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ. ઋષિ મુનિઓ કહે છે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ પાર્વતી અને મહાદેવના ચરણમાં આખું આખું જગત સમાયેલું છે. અને મેં આખા જગતની એક નહીં પિતા મહાદેવ મેં 7 પ્રદક્ષિણા કરી છે. મહાદેવ ઝૂક્યા. ગણેશના પ્રથમ લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ બાજુ કાર્તિકેય પ્રદક્ષિણા પૂર્ણ કરીને આવીને જોઈ તો કે ગણેશની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ પુત્ર થઈ ગયેલા લક્ષ્યને લાભ. કાર્તિકેયને થયું કે મારી સાથે છલ કપટ થયું છે. મહાદેવથી રિસાયા કે પિતા આપણે છલ કર્યું. આ ગણેશ મૂષક ઉપર ક્યારે આવી ગયા? મેં એમના આખા રસ્તામાં ક્યાંય જોયા જ નથી.
મારી સાથે આપે કપટ કર્યું. કાર્તિકેય રિસાયા, ખૂબ સમજાવે મહાદેવ, ખૂબ સમજાવે પાર્વતી, પણ કાર્તિકેય માન્યા નહીં અને કૈલાસનો ત્યાગ કરી ક્રોંચ પર્વત પર જતા રહ્યા. કાર્તિકેય આ રીતે રિસાયા, પાર્વતીનું મન માને નહીં, આંખમાંથી અશ્રુઓની ધારા. મહાદેવને વારંવાર ફરિયાદ કરે કે પ્રભુ આપ કંઈ પણ કરો પણ કાર્તિકેયને પુનઃ કૈલાસ ઉપર લાવો. મહાદેવ કહે કે કાર્તિકેય વગર તો મને નથી ગમતું, ચાલો આપણે કાર્તિકેયને મનાવવા જઈએ. શિવ અને પાર્વતી ક્રોંચ પર્વત બાજુ આગળ વધ્યા. કાર્તિકેયને આ બાજુ જાણ થઈ કે માતા પિતા મને મળવા આવે છે, પણ રિસાયેલો કાર્તિકેય, માતા પિતાથી રિસાયેલો દીકરો એ સ્થાન છોડીને ત્યાંથી દૂર જતા રહ્યા. શિવ અને પાર્વતી આ પર્વતમાળાઓમાં આવીને જોઈ તો ક્યાંય કાર્તિકેય દેખાયા નહીં, ક્યાંય નહીં. મહાદેવની દ્રષ્ટિ પડી એક પાર્થિવ લિંગ ઉપર. ઋષિને પૂછ્યું કે આ શું છે, આ કોણે કરી ભક્તિ? અને ત્યારે ઋષિ મુનિએ કહ્યું કે પ્રભુ કાર્તિકેય રોજ તમારા નામનું પાર્થિવ લિંગ બનાવે, તમારા નામની ભક્તિ કરે, તમારા નામનું પૂજન કરે, અને આ દીકરો રોજ ભલે રિસાયો તો રિસાયો પણ મા બાપને રોજ યાદ કરે છે. આ એનું પ્રતીક છે. હવે તો મા પાર્વતી ખૂબ વિહવળ બન્યા, ઘૂંટણ ઉપર બેસી ગયા. પુત્ર કાર્તિકેય, પુત્ર કાર્તિકેય, કેમ રિસાયો દીકરા? મહાદેવની આંખ પણ ભીંજી થઈ. પાર્વતી હઠ પકડ કે પ્રભુ જ્યાં સુધી મારો દીકરો મને નહીં મળે ત્યાં સુધી હું પુનઃ કૈલાસે નહીં જાઉં. અર્જુન એટલે શિવ, મલ્લિકા એટલે પાર્વતી. આજે પણ એ સ્થાનની અંદર શિવ અને પાર્વતી પોતાના દીકરા એવા કાર્તિકેયની રાહ જોઈને બેઠા કે એક દિવસ તો નિશ્ચિત મારો દીકરો મને મળવા આવશે. આજે પણ એક માતા પિતા પોતાના દીકરાની રાહ જોઈ એ સ્થાન છે. આજે પણ મારો શિવ અને મારા પાર્વતી ત્યાં જ્યોતિર સ્વરૂપ રહી અને બિરાજમાન થયા. કાર્તિકેય જે પાર્થિવલિંગ બનાવેલું એ જ પાર્થિવલિંગમાં મારા મહાદેવ જ્યોતિર સ્વરૂપ બિરાજમાન થયા. પુનઃ એક વખત મલ્લિકા એટલે પાર્વતી, અર્જુન એટલે શિવ, અને એ જ જ્યોતિર્લિંગ એ મલ્લિકા અર્જુન નામથી પ્રસિદ્ધ થયું. એમ કહેવામાં આવે કે કુરુક્ષેત્રની અંદર લાખો રૂપિયાનું દાન કરો. સાહેબ આ કુરુક્ષેત્ર, આ વખતે આપણી કથા અધિક માસની અંદર 15 મે થી કુરુક્ષેત્રમાં ભાગવતનું આયોજન છે. આ તો નામ કુરુક્ષેત્ર પડ્યું એટલે યાદ આવ્યું. જે કોઈ પણ ભાવિક ભક્તો આવવું હોય મહેન્દ્રભાઈને નામ નોંધાવા. પણ ભાગવતનું જે મંતવ્ય છે, મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું સાહેબ. એક સમય પહેલાથી પણ મારી માં 52 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ભદ્રકાળી બની આજે પણ કુરુક્ષેત્રમાં બિરાજમાન છે. આદિ સ્થાન છે. અને એવા ઉત્તમ સ્થાનની અંદર જઈ લાખો રૂપિયાનું દાન કરો અને એનું જે પુણ્ય મળે એટલું ને એટલું પુણ્ય એ મલ્લિકા અર્જુનમાં મારા મહાદેવના દર્શનથી પ્રાપ્ત થાય છે. 2000 વખત ગંગામાં સ્નાન કરો અને જેટલા પાપ ધોવાય એટલા ને એટલા પાપ કેવલ એક વખત એક રાત્રિ મારા મહાદેવના સ્થાનમાં કાઢવાથી ધોવાય છે. એટલું જ નહીં, નર્મદા તટ ઉપર બેસી વર્ષો સુધી તપસ્યા કરો અને જે પુણ્ય મળે એટલું પુણ્ય મારા મહાદેવના દર્શનથી મળે છે. કાશીમાં 100 વર્ષ સુધી નિવાસ કરો અને જે પુણ્ય મળે એટલું જ પુણ્ય મારા મલ્લિકાર્જુન મહાદેવના દર્શનથી મળે છે. એટલું જ નહીં, જે કોઈ પણ વ્યક્તિ એ મલ્લિકાર્જુન મહાદેવની પ્રદક્ષિણા કરે છે, મારા શિવપુરાના મત અનુસાર જે કાર્તિકેયને જગતની પ્રદક્ષિણા કરવાથી પુણ્ય મળ્યું, જે ગણેશને આ માતા પિતાની પ્રદક્ષિણા કરવાથી પુણ્ય મળ્યું, એટલું ને એટલું પુણ્ય એ મલ્લિકાર્જુન મહાદેવની પ્રદક્ષિણા કરવાથી પ્રાપ્ત થાય છે. એવું ઉત્તમ સ્થાન.
અને સાહેબ એ જ સ્થાન અહીંયા છે કે હાથમાં એક મુઠ્ઠી ચોખા લેવાના, મારા દિત્યા બાપા ઉપર આમ ગોલ એક વખત ફેરવવાનો, એક વખત ગોલ ફેરવો એટલે ચોખાની અંદર મારા રામ પોતે બિરાજમાન થાય અને ચોખાનો તમે તમારા ઘરે જઈને ઉપયોગ કરો, એ પ્રદક્ષિણા કરેલા ચોખાનો ઉપયોગ કરો એટલે મારા રામના નામ ઉપર તમારા સંસારનો તાપ આખો ને આખો ધોવાઈ જાય. આમ બીજું જ્યોતિર્લિંગ પણ મારા આ જ ધામ ઉપર છે. એવા મલ્લિકાર્જુનને પણ વારંવાર વંદન અને મારા દિત્યા બાપાના ધામને પણ વારંવાર વંદન. સમય સમય બળવાન હે, સમય સમયનું કામ કરે. આજે 2 જ્યોતિર્લિંગ, બાકીના જ્યોતિર્લિંગની પૂજા કાલે સવારે કરજો, બાકીની કથા કાલે કરીશું અને આવતીકાલે કથાને વિરામ તરફ લઈ જઈશું. તો ફરીથી એક વખત બોલો શ્રી મલ્લિકાર્જુન મહાદેવ કી જય. આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી ગૌ કથાકાર, ગાયનો પણ મહત્વ છે. આયં ગૌહુ મારું વેદ કહે, આયં ગૌહુ. બહુ સરસ ગાયોમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. તેવા ગૌ કથાકાર શ્રી પરમ પૂજ્ય નિલેશ બાપુ બિલીમોરાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વ્યાસપીઠ પરથી હાર્દિક સ્વાગત કરીએ, વંદન કરીએ. વિપ્રોના પગલા, વિપ્રોની વાણી અને સંત મહંતોની આ ભૂમિમાં સંત મહંતોના પગલા એ વાસ્તવમાં આપણા જીવનમાં આ જ્યોતિર્લિંગ દર્શન સમાન છે. તો વારંવાર એમને વંદન કરી અને એમના સ્વાગતની ઉચિત વ્યવસ્થા કરીએ. ભાવિક ભક્તો, આપણા શિવ પારાયણના પ્રવક્તા પરમ પૂજ્ય શ્રી પ્રવીણભાઈ ભટ્ટજી તરફથી આ કથાનો તો લાભ મળે જ છે, પણ સાથે સાથે આપણને સંત મહાત્માઓનો પણ એમના થકી આપણને લાભ મળી રહ્યો છે. આજે આપણી વચ્ચે ગૌ કથાકાર નિલેશભાઈ બાપુ પધાર્યા છે. તેમનું સ્વાગત કરવા માટે બિલીમોરાથી તેઓ શ્રી આવ્યા છે. તો એમનો બિપિનભાઈને હું વિનંતી કરું, પ્રથમ બિપિનભાઈ એમનું સ્વાગત કરશે. પહેલાં નિલેશ બાપુને વિનંતી કરું કે તેઓ આપણા કથાકારનું પણ સ્વાગત તેમના હાથથી કરે. ખૂબ સૌભાગ્યની વાત છે, એવા સંતોના આપણને દર્શન થઈ રહ્યા છે. હવે બિપિનભાઈ પણ બાપુનું સ્વાગત કરશે. ભાઈ શ્રી બિપિનભાઈ. હવે ખૂબ આનંદની વાત છે. સાથે આપણા આ કથાના ખૂબ મહેનત કરે છે એવા ઠાકોરભાઈને પણ વિનંતી કરું કે તેઓ પણ બાપુનું પુષ્પહારથી સ્વાગત કરે. આપણી વચ્ચે અન્ય મહેમાનો પણ આવ્યા છે, તો તેઓ આપણા શિવ પારાયણના પ્રવક્તા પૂજ્ય પ્રણવ બાપુનું પણ સ્વાગત કરશે. તો પહેલાં હું જીવણભાઈ ધનજીભાઈ પટેલ પ્રાથમિક શાળા મરગમાળના આચાર્યશ્રી બધા જ અહીં આવી જાવ જલ્દી જલ્દી. સુરેખાબેન અમૃતભાઈ, વિરેન્દ્રભાઈ મણીલાલ, નિલેશભાઈ વિરવલ, મનીષાબેન બ્રહ્મભટ્ટ, આ તમામ આચાર્યો આવી જાય. જેઓ બાળકો લઈને આવ્યા છે અને બાળકોને લઈને આવવા માટે હું તો એમ કહીશ કે બાપુએ કીધું કે આ બાળકોને આપણે ટ્રેન ક્યારે કરીશું. માસ્તર એટલે માના સ્તરની પાસે જનારા એ માસ્તર કહેવાય, શિક્ષક. બહુ સરસ. અને માનું સ્તર એમણે જાળવ્યું એટલા માટે કે મા બાપ એમના બાળકોને અહીં કથા સાંભળવા માટે લાવતા નથી, પણ આજે શિક્ષકો માસ્તરશ્રીઓ કથા સાંભળવા માટે એમની શાળાના બાળકોને લઈને આવ્યા છે.
તો તેઓને ખાસ વિનંતી, જલ્દી આવો. વિરેન્દ્રભાઈ, જીવણભાઈ, સુરેખાબેન, નિલેશભાઈ, મનીષાબેન, જલ્દી આવો. ક્યાં છો બધા? હવે ચુનીભાઈ નથુભાઈ ગોળથલ તેઓ બાપુનું પુષ્પહારથી સ્વાગત કરશે. નિતેશભાઈ, કરશનભાઈ વિરવલ, ગુલાબભાઈ, હા જલ્દી આવો ભાઈ, જલ્દી ટાઈમ. અરવિંદભાઈ લાખણભાઈ પટેલ વિરવલ, નવીનભાઈ રતનજીભાઈ પટેલ વિરવલ, ઠાકોરભાઈ નગીનભાઈ વિરવલ, જગુભાઈ નારણભાઈ ગરાસિયા વિરવલ, કંચનભાઈ બાપુડભાઈ ગરાસિયા વિરવલ, રમણભાઈ બરજુલભાઈ પટેલ વિરવલ. આપ જલ્દી જાઓ સ્ટેજ પર. બિપિનભાઈ આ ફૂલ હાથ લઈ જાઓ. વિરેન્દ્રભાઈ નાની ડોલ ડુંગરી પ્રાથમિક શાળા. જમુભાઈ નારણભાઈ વલસાડથી માધુભાઈ ભાનુશાળીજી પધાર્યા છે. તેઓ પણ પૂજ્ય બાપુને પુષ્પહાર અર્પણ કરશે અને આશીર્વાદ મેળવશે. જેમના નામ બોલ્યા છે તરત જ સ્ટેજ પર જાય, બાપુના આશીર્વાદ લે. સમય નહીં આપણે. મનીષાબેન બ્રહ્મભટ્ટ, વિરવલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી. નિલેશભાઈ એન પટેલ, વિરવલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી. હવે જલ્દી જાઓ. વિરવલ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટ પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આશીર્વાદ આપશે જ, આપણને ખાતરી છે. બ્રહ્મભટ્ટ છે અને પારડી રહેશે. અમારી વિરવલ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી છે. હવે આ શિવ પારાયણમાં જે દાન મળ્યું છે, હવે આપણા ગૌ કથાકાર નિલેશ બાપુને હું વિનંતી કરીશ કે તેઓ પણ આ અમારા શિવ પારાયણને વધુ વેગ મળે, વધુ ઉત્સાહ અમને બધાને મળે અને એમના આશીર્વાદ આપણને મળે એવી વિનંતી સાથે તેમને કથાને અનુરૂપ 2 શબ્દ બોલવા માટે હું અમને વિનંતી કરું છું. પછી આપણે દાતાઓનું નામ બોલીશું. હલો. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। વ્યાસપીઠને પ્રણામ, સંગીત સાથીઓને પ્રણામ, કથા આયોજક ભાઈઓને પ્રણામ, માતૃશક્તિને પ્રણામ. મંગલ ભવન મંગલહારી મંગલ ભવન મંગલહારી મંગલ ભવન મંગલહારી. બોલો શ્રી મા જય ગૌ મા. પુકારો બાપજી કથા કરી રહ્યા છે મહારાષ્ટ્રી. ઓ શિવલિંગના ઉપર દૂધનો અભિષેક થાય છે. ગાયના દૂધથી જો અભિષેક તમે કરશો તો સોનું થશે. બાપજી કથામાં બતાવી રહ્યા ને બતાવી દીધું બી હવે. ગૌ માતાના દૂધથી ગૌ શિવજીનો અભિષેક થાય છે. આજે આપણે બધા ગાયની ઘરથી બહાર ખદેડી કાઢી છે. આપણા મા બાપને ઘરડા ઘરમાં ધકેલી દીધા છે. ની કથા સાંભળીએ છીએ પણ કથા દિલમાં બેસાડતા નથી. યાદ રાખજો, ભગવાન કે તું મને ફૂલનો હાર પહેરાવે ને તારી માવડી માટે એક રોટલો બી તું આપતો નથી. ધિક્કાર છે દીકરા, ધિક્કાર છે તને. પાવાગઢમાં જાઓ છો ને પાવાગઢ વાળીને તમે ફૂલનો હાર પહેરાવો છો. માતાજીને, મા કાલિકાને, મા કાલીને તમે ફૂલનો હાર પહેરાવો, ચૂંદડી પહેરાવો, ગજરા પહેરાવો, નારિયેળ, ફળ ફૂલ બધું. પણ એ તે પાવાગઢવાળી ડુંગરવાળી શું બોલે છે જાણો છો તમે? એ ડુંગરવાળી બોલે છે, હે ભાઈ, હે બેટા, તારે પાવાગઢ સુધી આવવાની જરૂર નથી. ડુંગરવાળી કહે છે તારે ઉમરાવાળીની પૂજા કરી દે, તેમાં જ હું બેઠેલી છું, તેમાં જ હું બેઠેલી છું. ડુંગરવાળી કે ઉમરાવાળીની પૂજા કરી દે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સર્વે દેવો ભવ. આ બધા દેવ છે, બહાર ગોથવા જવાની કઈ જરૂર નથી મારા ભાઈ. अंतर के पट खोल, तुझे पिया मिलेंगे. परमात्मा दर्शन भीतर છે, બહાર નથી. બહાર માયા છે, અંદર પરમાત્મા છે, અંદર પરમાત્મા છે.
બહારથી તમે યોગી લાગો છો પણ અંદરથી ભોગી છો. પણ હું બોલું, અંદરથી તમે યોગી બનો और બહારથી ભોગી બનો તો ભોગ તમારો કોઈ બગાડી શકતો નથી નથી નથી. કથાનો એક ભજન કર્યું, કથા બહુ લાંબી છે એટલે કહું છું કે સવારે જે વ્યક્તિ 5 વાગે પથારી છોડી દે, કેટલા વાગે? 5 વાગે. 5 વાગે જે ખાટલો છોડી દે તે દેવ કહેવાય. શું કહેવાય? દેવ. 5:30 વાગે જે ઉઠે ખાટલો છોડી દે એ મનુષ્ય કહેવાય ને 6 વાગે પછી જે ઉઠે તે રાક્ષસ કહેવાય છે. નિર્ણય આપણા હાથમાં છે કેટલા વાગે ઉઠવું, દેવ બનવું છે. ઉઠો વેલા. ને જે દિવસમાં ઊંઘ કાઢે છે તેને ઘરમાં લક્ષ્મી નથી રહેતી. થાકી જાઓ જરા આરામ કરી લેજો, પણ ઘસાઘસ ઊંઘ ના કાઢતા કે આપણો વર ગયો છે, આપણો ઘરવાળો નોકરી કરવા ગયો, 12 વાગ્યા પછી 3 વાગ્યા સુધી ઘસા કર ને આવે થોડા ઝાડુ લઈને ઓ મત થાકી ગઈ કામ કરીને. વેલા ઉઠો, ઉઠો વેલા. એટલે વેલા ઉઠવાવાળાને બધું સારું થાય છે. કારણ આજે માતૃશક્તિ છે તે રામ બનાવે છે. ભગવાન મને મારા કાશીમાં કથા હતી, એક ભાઈએ પૂછ્યું કે બાપુ રામ ક્યારે ધરતી માથે આવવાના છે, કૃષ્ણ ક્યારે આવવાના છે, ક્યારે આવવાના છે? મેં કહ્યું ભાઈ રામ ને કૃષ્ણ ક્યારે આવશે એના માટે રામ કૃષ્ણ છે ને એ દશરથની ખોજ કરી રહ્યા છે કે મને દશરથ જેવો જો બાપ મળે, કૌશલ્યા જેવી જો માં મળે, આજે આવા તૈયાર છે મારો રામ, આજે આવા તૈયાર છે. એવું બનવું પડે. ભોગવાદ હટાવો, યોગવાદમાં જોડાઈ જવાનું છે. યાદ રાખજો. એટલે આ બાપા શું કે છે, એમણે એક ભજન કરીએ છીએ પછી હું વિરામ કરું છું, કેમ કે વક્તાની સામે બોલવું મજા નથી. કેમ કે કથાકાર કથાકાર કહેવાય છે. ભલે એક લાઈન ના આવો તો ભાઈ વ્યાસપીઠની મર્યાદા જાળવવી પડે છે, વ્યાસપીઠની મર્યાદા જાળવવી પડે છે. એટલે આપણે એક ભજન કરીએ છીએ ને પછી આપણે પાસે ભેગા થઈએ છીએ. હું નવસારીમાં મારો પ્રોગ્રામ હતો તે છોડીને દોડીને અહીં આવ્યો છું. નવસારીથી આવ્યો છું, બીલીમરાથી નવસારીથી ક્યાંય આવેલો છું. મારે डमरू वाले बाबा એ બોલે બાબા આવવાનું છે તારા. डम डम डमरू बजाना होगा. डमरू वाले बाबा तुमको आना होगा. डम डम डमरू बजाना होगा. डमरू वाले बाबा तुमको आना होगा. डमरू
બધા બેસી જાઓ ભાઈ. બધા જ બોલો બેસી જાઓ. કેદારનાથ. કોઈ ઊભા થવાનું નથી. બધા બેસી જાઓ. બેસી જાઓ બેસી જાઓ. કોઈએ ત્યાં જવાની જરૂર નથી. બાપાને સારું છે, બાપાને સારું સારું છે છે. સારું છે ભાઈ, તો બેસી જાઓ. બાપાને સારું છે. મેં પણ જોઈ બાબા લીધું. ઓમ શાંતિ, ઓમ શાંતિ. હવે બાપુનો આપણે શૈલેષ બાપુનો ખાસ આભાર માનીએ. નિલેશ બાપુનો આપણે ખાસ આભાર માનીએ. તેઓ શ્રી નવસારીથી સીધા દોડીને અહીં આવ્યા છે. એમણે આપણને દર્શન આપ્યા, આપણને સત્સંગનો લાભ આપ્યો. એ બી આપણા પ્રવક્તા શ્રી પ્રણવભાઈ ભટ્ટજીની કૃપાથી જ આપણને એમના દર્શન પણ થયા છે. તમે કોઈ ત્યાં નજીક ન જાઓ. બહેનો બધી બેસી જાઓ. તો બાપાને બિલકુલ સારું છે. બાપાને બિલકુલ સારું છે. મેં જોઈ લીધું છે. હવે આપણે આરતી પહેલાં જે દાતાઓએ દાન આપ્યું છે એ દાતાઓના નામ હું વાંચી સંભળાવું છું. બાબરભાઈ બાપુજીભાઈ મરગમાળ રમણભાઈ બરજુલભાઈ 1500. જગુભાઈ જમુભાઈ નારણભાઈ 1500. હવે 16 પંખાની જરૂર છે, તો આપ ગુપ્ત દાન આપવા માંગતા હોય તો એ વાંધો નહીં, અને જાહેરમાં દાન આપતા હોય તો એ વાંધો. ત્યાં પહોંચ પાડે જ છે, ત્યાં દાન તમે આપજો. તો હવે આપણે એક બિપિનભાઈ રામભાઈ તરફથી, એટલે આપણા એના જ પરિવારના દિત્યા બાબાના પરિવાર તરફથી પણ 1500 એક પંખો. હવે એક બીજી વિનંતી છે. આરતી થાય પહેલાં આજે રાત્રે 7:30ની ધૂન 1.25 કલાક ચાલશે. એમાં બાપુને કાલે હિસાબ આપવાનો છે કેટલા જણા હાજર રહેલા. હા, બહુ જરૂરી છે. હા, એટલે 8:30 વાગે ખૂબ મોટી સંખ્યામાં આ ઓમ નમઃ શિવાયની ધૂનમાં ઉપસ્થિત રહેજો, એવી આયોજકોની ખાસ નમ્ર વિનંતી છે. કાલે હાજરીનો આંકડો હું બાપુને આપીશ. આ તો તમારા ધ્યાન માટે સ્થાનનું મહત્વ સમજાવવા માટે કહું છું. આપણી વચ્ચે જે ગૌ કથાકાર નિલેશભાઈ ઉપસ્થિત છે એ પણ અમારા દિત્યા બાપાના પરમ ભક્ત છે. વર્ષમાં 5 થી 6 વખત એમને જ્યારે પણ સમય મળે ત્યારે દિત્યા બાપુના દર્શને સ્વયં આવે છે. એક વખત તાળીઓના ગડગડાટથી ગૌ કથાકારની આ ભક્તિને વધાવી લઈએ અને આરતી કરી અને પછી આનંદ કરીશું. પ્રેમ સે બોલીએ હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ. जगमग जगमग थाय देवड़ा, જગમગ જગમગ देवड़ा जगमग जगमग थाय, હે દેવડા જગમગ જગમગ आरती विरवल धाम माथाय, આરતી વિરમલ ધામ માથા, आरती शिव महापुराण नी थाय, આરતી શિવ પુરાણની થાય. देवड़ा जगमग जगमग थाय, હે દેવડા જગમગ જગમગ થાય. घोड़ा में लाव्या छे बाजटनी जोड़, પ્રભુ અમે લાવ્યા છે માનવની જોડ. प्रभु तमे बेसो तो आनंद હે थाय, પ્રભુ તમે બેસો તો આનંદ થાય. देवड़ा जगमग जगमग थाय, હે દેવડા જગમગ જગમગ થાય. હે ભોળા અમે લાવ્યા છે ફૂલડાનો હાર, ઘોડા અમે લાવ્યા છે ફૂલડાનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ હે થાય, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. હે દેવડા જગમગ જગમગ થાય, હે દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે ભોજનનો હે થાળ, પ્રભુ અમે લાવ્યા છે
તમે આચમન કરો ને દયાળ હે હરિ તમે આનંદ કરો ને દયાળ. દીવડા ઝગમગ ઝગમગ થાય હે દીવાના જગમગ જગમગ થાય. પ્રભુ તારા ભક્તોનો બહુ ભાવ પ્રભુ તારા પાલુડા ગુણના ગાય. પ્રભુ તને લડી લડી લાગે પાય હે પ્રભુ તને લડી લડી લાગુ પાય. દીવડા ઝગમગ ઝગમગ થાય હે દીવાના જગમગ જગમગ થાય. આરતી લાલા બાપાની થાય આરતી નૃત્યા બાપાની ગવાય. આરતી બિરબલ ધામમાં થાય આરતી બિરબલ રામમાં ગવાય. દીવડા ઝગમગ ઝગમગ થાય દીવાના જગમગ જગમગ થાય. હાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ હે સંસાર સારમ ભુજગેન્દ્રધાર સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની શૈવં નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો સર્વે મંગલમાંગલ્ય શિવે સર્વાર્થસાધિ શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે બોલો સૌમ્યનાથ મહાદેવ કી જય દયાનંદેશ્વર મહાદેવ રાજા રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. દ્વિતીય બાપા બાપાની જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભો હર ભોલે નમઃ શિવાય
હર
રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવ ઓમ નમઃ શિવાય હરે
ઓમ